પારડીના મોતીવાડામાં સેનેટરી પેડ બનાવતી આ કાર કંપનીમાં ભીષણ આગ લાગતા 50થી વધુ કામદારોમાં દોડધામ. કાપડ હોવાને લઈ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા પારડી, વાપી, વલસાડ સહિત 4 ફાયર બંબાઓ પોલીસ દોડી આવ્યા. પારડીના મોતીવાડામાં સેનેટરી પેડ બનાવતી આ કાર કંપનીમાં અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પારડી તાલુકાના મોતીવાડા ખાતે આવેલ આકાર ઇનોવેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આજરોજ સવારે અચાનક ભીષણ આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ કંપનીમાં સેનેટરી પેડ બનાવવામાં આવે છે, જે કોટન કપડાને કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને પગલે કંપનીમાં કામ કરતા 50થી વધુ કામદારોમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ સરપંચ, ઉપસરપંચ, સ્થાનિકોને થતા મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને કામદારોને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ અંગેની જાણ ફાયર ફાઈટરોને કરતા પારડી, વાપી, વલસાડ સહિત 4 બંબાઓ સ્થળ ઉપર આવી પહોંચ્યા હતા. તેમજ પારડી પોલીસ મથકના પીઆઈ જીઆર ગઢવીની ટીમ તેમજ જીબી વિભાગને થતા સ્થળ ઉપર દોડી આવ્યા હતા. ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવી ભારે જહેમતે આગને કાબૂમાં કરી હતી. આ અંગે સરપંચ જયસુખ નાયકા, ઉપસરપંચ દેગી સાહિરે તંત્રના સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર ઘટનાને પગલે કંપનીમાં કામ કરતા કામદારો સહી સલામત રીતે બહાર નીકળી જતા મોટી દુર્ઘટના બનતા ટળી હતી. આજરોજ મોતીવાડા 4 રસ્તા પર આકાર કંપની જે પેડની કંપની છે અને જૂની એન્કર કંપની રીતે જાણીતી છે, એમાં શોર્ટ સર્કિટના લીધે આગ લાગી ગઈ છે. તો તરત જ અમને કંપની તરફથી ફોન આવ્યો અને અમે 101ને ફાયર બ્રિગેડને ફોન કર્યો અને વલસાડથી ગાડી અને પારડીથી ગાડી તરત જ 15 મિનિટમાં આવી ગઈ અને આગ પર કાબુ મેળવવાનું શરૂ કર્યું. કંપનીમાંથી ફોન આવ્યો એટલે તરત જ અમે ઉદવાડા પણ હતા એટલે તરત જ અમે આવી ગયા અને ફાયર બ્રિગેડને ફોન કર્યો અને મામલતદાર સાહેબને પણ ફોન કરી દીધો અને પોલીસ સ્ટેશનમાં પણ ફોન કરી દીધો અને પીઆર ગઢવી સાહેબ પણ આવી ગયા સ્થળ પર તરત જ 10 મિનિટમાં અને સ્થળ પર નિરીક્ષણ કર્યું. ઘટના અહીંયા આગ લાગી હતી. પહેલા એન્કર કંપની હતી, ત્યારબાદ અહીંયા 2 યુનિટ ચાલુ હતા. એક યુનિટ આપણે સેનેટરી પેડ બનાવે છે જે આકાર કંપની, અને બાજુમાં એક બીજો યુનિટ છે સુપરહસ કંપની કરીને. આ કંપનીની અંદર અત્યારે અડધો પોણો કલાકની અંદર એટલી જોરદાર આગ લાગી અને આગનો પ્રકોપ એટલો હતો કે ધુમાડાના ગોટા થયા. લગભગ અહીંયા ગામ લોકો બી 100-200 જણા ગામના માણસો આવી ગયા. કંપનીની અંદર 50 થી 60 કામદારો હતા, એમાં વધુ પડતી મહિલાઓ હતી. પણ સૌ પ્રથમ પહેલા અમે ગામના સરપંચ અને અમારી ટીમ અને એ લોકો અહીં આવીને તરત માણસનું સ્થળાંતર કર્યું, બધાને કંપનીના કમ્પાઉન્ડની બહાર મોકલી આપ્યા અને ત્યારબાદ અમે ફાયર બ્રિગેડનો કોન્ટેક્ટ કર્યો. ગઢવી સાહેબ પણ અહીંયા 10-15 મિનિટમાં તરત જ તાત્કાલિક જાણ થઈ ગયા અને પારડીના મામલતદાર સાહેબે પણ એમને પણ અમે સતત સંપર્કમાં રહ્યા અને ખૂબ સારો તંત્ર તરફથી અમને સાથ સહકાર આપવામાં આવ્યો. લગભગ આપણે આગ લાગ્યાના 25 થી 30 મિનિટની અંદર તો અહીંયા સમગ્ર ટીમ આવી ગઈ, ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ અને વાપી નગરપાલિકા, પારડી નગરપાલિકા અને દમણના એમ કરીને 4-5 મોટા બંબા પણ આવી ગયા ફાયર બ્રિગેડ અને આગ પર કાબુ મેળવી લીધો છે. આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું જણાવ્યું હતું. આગનો વધુ પ્રકાપ કારણ કે સેનેટરી પેડ બનાવે છે અને કોટન કપડાના હિસાબથી આગ ખૂબ જોરમાં લાગી હતી. આ આગને જો કાબુ ન મેળવતો તો બાજુની બીજી કંપની હતી, યુનિટ હતી, એમાં પણ આગ પ્રવેશી શકશે અને ઘણું બધું નુકસાન થશે. અમે ઉપરવાલાની મહેરબાની છે કે કોઈ જાનહાનિ થઈ નહીં અને સમગ્ર આગ પર કાબુ મેળવી લીધો છે. સૌથી પહેલા અમને કોલ મળ્યો કે મોતીવાડા દમણ જતા મોતીવાડા બ્રિજ પાસે આકાર કંપનીમાં આગ લાગી છે એમ કરીને, અને અમે તાત્કાલિક કોલ મળતા અમે અહીંયા જગ્યા પર પહોંચી ગયા અને આગને કંટ્રોલ કરવાનું કામ હાથ ધર્યું. આ આગ એવું જાણવા મળ્યું કે શોર્ટ સર્કિટથી આગ લાગી હતી અને અમે વાપી, વલસાડ અને વાપી નોટિફાઈડ વાપી નગરપાલિકાને જાણ કરી, જેથી એક ગાડી પણ આવી ગઈ છે. આશરે લગભગ 50 કામદારો કંપની ચાલુ હતી અને 50 કામદારો કામ કરતા હતા અને બચાવ કરવામાં આવ્યો છે. અંદર જે સાઈડમાં આગ લાગી હતી તેમાં
સેનેટરી પેડ અને કોટનનું બધું મટીરિયલ હતું એમ. એટલે આ કંપની છે, આકાર કંપની છે, સેનેટરી પેડ બનાવે છે કંપનીમાં. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.